સુરતમાં નવી સિવિલમાં તબીબ આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। નવી સિવિલ હોસ્પિટલના હોસ્ટેલમાં આપઘાત મામલે રેગિંગનો ખુલાસો થયો છે। 30 વર્ષીય ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। બોયઝ પીજી હોસ્ટેલના રૂમ નંબર 1005માં ઘટના બની હતી। માઇક્રોબાયોલોજીના પ્રથમ સત્રમાં અભ્યાસ કરતો હતો। મૃતક મૂળ મોડાસાનો અને अपरिणित होવાનું સામે આવ્યું હતું। 4 સિનિયર રેસિડેન્ટ તબીબો દ્વારા રેગિંગ કરાયું હતું। કોલેજ અને પોલીસ તપાસમાં રેગિંગની વિગતો સામે આવી છે। રેગિંગના આરોપસર 4 સિનિયર તબીબો સામે કાર્યવાહી કરાઈ છે। 4 તબીબો 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા તો હોસ્પિટલ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરાયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસનો આદેશ આપ્યો છે તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસનો આદેશ આપ્યા હતા। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફોન લાઈન પર રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિ, 30 વર્ષીય તબીબનો સુરત સિવિલ હોસ્પિટલમાંથી જે મામલો સામે આવ્યો છે અને તેમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જે તબીબોએ તેમની સાથે રેગિંગ કર્યું હતું ને તેમને સસ્પેન્ડ કર્યા છે, વધુ આમાં આપ શું કહેશો? જે રેસિડેન્ટ ડોક્ટર છે હર્ષ પંડ્યા, તેના આપઘાતનો મામલો સામે આવ્યો હતો તો જેને કારણે ગઈકાલે મોડી રાત્રે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા પણ આ મામલે યોગ્ય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। મૃતકના પરિવાર દ્વારા ગઈકાલે જે પ્રકારે તેના મૃતદેહને જોતા જ રેગિંગનો મામલો હોય તેવું તેઓએ શંકા વ્યક્ત કરી હતી, જેના કારણે પોલીસ તપાસને રેગિંગની તરફથી રેગિંગ થયું હોય તે મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી। તો મોડી રાત્રે રાત્રે 8:30 વાગ્યાથી સવારના 4 વાગ્યા દરમિયાન મેરેથોન બેઠક ચાલી હતી અને ત્યારબાદ કમિટીની આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી હતી। તો આ સમગ્ર મામલે મોડી રાતની મીટિંગ બાદ જે છે તે ખુલાસો સામે આવ્યો છે કે જે મૃતક જે હર્ષ પંડ્યા છે તેને 4 સિનિયર જે તબીબો છે તેઓ દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું, જેના કારણે તેને આપઘાત કર્યો હોય તેવો ખુલાસો સામે આવ્યો છે। તો જેના કારણે જે આ આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ અને ઉચ્ચ સ્તરીય તપાસ બાદ આ ચારેય રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ અને ફેકલ્ટીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવેલી છે। તો જે પ્રકારે જે આરોગ્ય મંત્રીના કડક આદેશ બાદ જે છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના જે પિતા છે તેની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને મોડી રાતની આ બેઠકની અંદર માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈ કર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરવામાં આવ્યો હતો અને મહત્વની વાત છે કે કમિટીના અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા ગેવરી અને ડોક્ટર હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈ પણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ના લેવા માટે સખત આદેશ કરવામાં આવ્યો છે। તો સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યો ડોક્ટર સંગીતા રાજદે, ડોક્ટર યોગિતા મિશ્રી અને ડોક્ટર લતિકા પુરોહિતને સોપોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે અને એન્ટી રેગિંગ કમિટીના આ સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલિંગ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તેના માટે પણ ખાસ જે છે તે સમીક્ષા કરી તેઓને જે આ સત્તાવાર અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે। જી રશ્મિ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હોસ્ટેલ અને હોસ્પિટલ અને ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરાયા છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા હતા તો સુરતમાં તબીબી આપઘાતનો મામલો ગરમાયો છે।